भूर्भुवस्वः तस्य विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। તો જય શ્રી કૃષ્ણ બધાને। જો આપણે અહીંયા ભગવાનને તલના મમરાના લાડુ, પછી તલ સાંકળી, ચીકી એ બધું ધરાવી દીધું છે। બોર પણ જો અહીંયા મૂકી દીધા છે, અને આ એક શેરડીનો દંડો મૂકી દીધો છે। ભગવાનને આપણે ધરાવી દીધું છે, અને મસ્ત મજાની જોઈ શકો છો કે પતંગ આપણે મૂકી છે લાલજી મહારાજ આગળ, અને આ છે લાલજી મહારાજની ફીરકી, તો જોઈ શકો છો। તો જય શ્રી કૃષ્ણ બધાને। તો તમને બધાને ઉત્તરાયણની શુભકામનાઓ। અને જો અત્યારે મેં થેલી તૈયાર કરી દીધી છે, તો હું જઈ રહી છું અત્યારે મહાદેવ। તન્મય હું આવું મહાદેવ જઈને। હા ઓકે ચલો, તો આપણે મહાદેવ બધું લીધું છે, તો ચલો જઈશું। તો આપણે આવી ગયા છે મહાદેવ, અને મારી પાછળ લાલની ટકી બી આવી ગયા છે, જોઈ શકો છો। જય ગણપતિ દાદા। ओम नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय। जय पार्वती माता। ओम नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। नर्मदेश्वर दादानी जय हो। बहुत अच्छा किया हाँ तूने तो। ओम नमः शिवाय, ओम नमः शिवाय। તો જો અહીંયા આપણે બોર, પછી જામફળ, શેરડી ના બધું અહીંયા મૂકી દીધું છે, ભગવાનને ધરાવી દીધું છે। હે ભગવાન સારું કરજો બધાનું, નહીં હે ને? ભગવાનને કંઈ સારું કરજો બધાનું। તો અહીંયાથી જોઈ શકો છો જો અમારા મહાદેવના ધાબે પણ બધા હોય છે। ચાલો જય। એલા વિજય આમ જો તો પતંગ ચગાવ શું લાવ્યો? ઓહો 12 તાર એમ? હા ઢાલ ચકાનો ઢાલ। હા જો તો અમારે અહીંયા મહાદેવના ધાબે પણ બધા છોકરાઓ પતંગ ચગાવે છે, તમને બતાવી દઉં। જોઈ લો કેટલું મોટું ધાબું છે અમારે, આવી રીતે। તો ચલો આપણે હવે પ્રદક્ષિણા કરી કાઢીશું। ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। નર્મદેશ્વર દાદાની જય હો, નર્મદેશ્વર દાદાની જય હો। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય,
ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ખાઓ. આજે અમે જમવાનું બનાવી દીધું છે મિક્સ શાક, અહીંયા જોઈ શકો છો, અને કચોરી પણ મંગાવી દીધી છે. તો તન્મય બેસી ગયો છે, જો. એ તન્મય, ઓય આને છોડ દે લે, છોડવા ને, એવું જવા દે, મજા આવે. જઈએ નીચે ઉતરીને તારા હાથમાંથી છોડ છેક. અહીંયા જો આ પતંગો થોડીક એવી ચગી રહી છે. તમે પકડીને મજા આવી ગઈ ડાયનાસોર. આ જો અહીંયા બે પતંગ કેચા કરી રહી છે. તો 2 વાગી ગયા છે અને હું હજી હવે ઉપર જાઉં છું, કેમ કે જો અહીંયા બતાવી દઉં તમને, સાંજની પણ તૈયારી કરી દીધી છે. તો સાંજે ભીલ બનાવવાની છે, એટલે મમરા વઘાર દીધા છે, બટેકા બાફી કાઢ્યા છે, પછી આની અંદર લીલી ચટણી છે, આ છે રોટલી તળેલી જે આપણે ભીડમાં નાખીશું પૂરીની જગ્યાએ, અને આ છે ખજૂર આંબલીની ચટણી પણ જોઈ શકો છો તૈયાર કરી દીધી છે આપણે. તો હવે ચલો ઉપર જઈએ, બધું થઈ ગયું છે અહીંયા પૂરું કામ. તો ચલો હવે ઉપર જઈએ. લિયો, લિયો ને અહીંયા અમે ઉપર લાવી દીધું છે. જો અહીંયા જાળીને આકડી મારી દીધી, નીચે ના જાય એટલે. અને અહીંયા તન્મય બેઠો છે, લીવન બોલાવે છે. લીઓ ખાલી જોવો છે. લીઓ કે મને પકડીને લઈને આવ્યો, હું નહીં આવું તાર જોડે. લીઓ, અને અહીંયા પતંગો ચગવા માંડી છે પાછી. તો જો ઉપર લિયો બી આવી ગયું છે. હેલો લિયો, કે તું બધાને. અને અમારા તન્મય અને જેમી કયા. તો અહીંયા જોઈ શકો છો બધા. ઓહો, બહુ બધી પતંગો ચગે છે હે. અને હમણાં તું તો કહેતો તો કશી પતંગ નહીં ચગતી. હા, એટલે હવે જ ચગે ને, બધા ફ્રી થઈ જાય એટલે. અહીંયા જોઈ શકો છો બધા પતંગ ચગાવી રહ્યા છે. તો આપણે આવી ગયા છે ઉપર, અને જો જોઈ શકો છો પતંગ ચગાવી રહ્યું છે મારો તન્મય. જો અમારા તન્મયે જુગાડ કર્યો છે. આવી રીતે ઢાંકણા બંને બાજુ લગાવી દીધું, અને પછી ફિરકી લગાવવાની છે. જોઈ લો. જો હું અહીંયા પતંગ ચગાવી રહી છું. મારી પતંગ જો એક કેસરી કલરની છે, જોઈ શકો છો. જો કેસરી કલરની છે મારી છે પતંગ.
તો અહીંયા જોઈ શકો છો તલસાકડીનો મમરાનો બધાનો જો આવી રીતે આપણે આખો ડબ્બો જ અહીંયા ઉપર લઈ આવ્યા છે અને સાથે છે જામફળ જોઈ શકો છો. અને અહીંયા જૈમિક ફિરકી વિટ્ટો આનાથી આ ફિરકીમાંથી પછી અમારે કિન્યા બાંધવાની કેમ જૈમિક હે ને? હા લાવો ચલો. તારા કંઈ ખાવું છે? કટિંગ ઓકે. તો જો અમે અહીંયા બધું ભેળ બનાવવા માટેનું બધું અહીંયા લઈને બેસી ગયા છે. હું અહીંયા ટામેટા કાપી રહી છું. તન્મય જો ચણાચૂર ગરમ ને બધું નાખવાનું છે. કેમ તન્મય બે જા સરખું આમ? ચલો 4 ટામેટું લેવાનું છે ને અંદર, કેપ્સિકમ અને ડુંગળી. હા ચલો કાકડી. ચલો તો અહીંયા જૈમિકની ભેળ બની ગઈ છે અને અહીંયા તન્મયની પણ અલગ રીતે ભેળ છે. તન્મયનામાં ચવાણું ખાટું મીઠું પછી ચણાચોર ગરમ ને બધું છે. કેવી લાગે જૈમિકભાઈ? બરોબર છે? ઓકે. અને અહીંયા અલ્પેશ પણ આવી ગયા છે જુઓ. બોલો શું કહેવા માંગો છો તમે? બસ ઓપરેશન ભેળ. ઓપરેશન સિંદૂર. ઓકે હા તે લો ખાઉં પણ હું ક્યાં ના પાડું છું. તો જો આપણે ઉપર જઈ રહ્યા છે અને અલ્પેશ અહીંયા બેઠા જ છે. જો મારું તન્મય પતંગ ચગાવે છે અને આ ફિરકી જોઈ લો આપણે જુગાડ. કેમ ક્યાં હુઆ? નહીં પહેરવા દેખાતું નહીં પહેરે. હા એ મોકલ્યો તમારો અરે! નંબર જોઈ લો. તો જો અત્યારે ઘણી બધી પતંગો ચગી રહી છે. જો બધા ઘણા બધા. ક્યાં નીચે જવું છે? હવે અહીંયા રહો ને ઘડીક. શું નીચે જવું છે? તો જો અહીંયા અલ્પેશ પણ પતંગ ચગાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. સૂર્યાસ્ત થઈ રહ્યો છે હવે. તન્મય જૈમિકભાઈ આર્યા કપાઈ ગઈ. 2 કાપી કાઢીને પછી છેલ્લે ફાઇનલી જતી રહી. જો પક્ષીઓ તો કેટલા બધા, આજે તો બહુ બધા, બપોર હતી તો પક્ષીઓ તો બહુ બધા ઉડતા હતા. જો બધા પતંગ પકડી રહ્યા છે. વિજય ને ઓલો આર્યન ને બે કોઈ આઈ જો આઈ એક આઈ પતંગ આઈ જો ગોડી ના હો. વિજય તો આજે ખાલી સાંજે હાથમાં મારા. વિજય જો એક્સપર્ટ છે અમારે પતંગ પકડવામાં. અને પેલા બીજા 2 જણ તે ઓહો હો. જો સૂર્યાસ્ત કેટલો મસ્ત મજાનો થઈ ગયો છે. અત્યારે સાંજના ટાઈમે જોઈ શકો છો પીપળા ને બીપળા બધું વાગી રહ્યું છે. અવાજ જો કેટલી બધું આવે છે. ચલો હું ને મારા તન્મય 2 સેલ્ફી પડી રહ્યા. તો જો અહીંયા બધા તુક્કલ ઉડાડવા માંડ્યા છે. હાય तुक्कल पे तुक्कल जा रहा है अभी. फटाकड़ा पण फोड़શે હમણાં બધાય. પેલા તો બિચારાને ઉડતું જ નહીં લાગતું. જો નીચે જ બેસી જતું લાગે છે. જો પાછું બધું નીચે. અને આ જો એ જાય. જો અહીંયા તુક્કલો બધા જઈ રહ્યા છે. જો એક તુક્કલ જાય હે. હા બધું છે એ. લાવા તો ફેરો મારતો આવું. ના તો જો બિચારાને પડી જશે અહીંયા એ સળગી ગયું લે. અરે રે
કેવું થઈ ગયું ત્યાં ને ત્યાં પડી ગયું એ કોકના ધાબામાં ગયું કે શું એમના ફરિયામાં નીચે જ ગયું લે તો અહીંયા જોઈ શકો છો એકદમ બ્યુટીફુલ વાતાવરણ થઈ ગયું છે તો અહીંયા શિવમ પણ આવી ગયો છે હેલો શિવમ શિવમ તો ભૂલી ગયો છે આમને ભાઈબંધના હા હા એવું જ તો છે આ ક્યાં ચાલો હું ચાલુ શોર્ટ્સ જો અમારે કરવાનું છે એટલા માટે આવી ગયો છે જૈમિક હા હા જૈમિક હા એ એવું ક્યાં બોલું છું હવે ગયું વાડા 1 2 3 આહા લાલ્યો એ પેલું તુક્કલ જો બળી ગયું ને નીચે પડ્યું આ જપન ને એમના ઘર આગળ ક્યાંક પડશે હે જો તન્મય હવે ત્રીજી કોઠી કરી રહ્યો છે લે રહી ગયું થઈ ગયું તારા નહીં કરવું આ બધું પતી ગયું ઓકે હા પેલી બાજુ કોક બે ફટાકડા ફોડી રહ્યું આજે ને પેલી બાજુ કોક પીપુડા વગાડે છે જોયું મંડી આ પેલી બાજુ શું કરે છે હવે તન્મય ફરી શિવમ જો અહીંયા બેસી ગયું છે તમારું કોટવીસ કોટવી લે લે પતી જશે
અને હું તો ખતરનાક લાયા છે હું મારું ડ્રોન તમારું ડ્રોન છે બીજું ડ્રોન ડ્રોન ઓકે મારે નહીં ફોડું તું તાર ફોડા તાર પપ્પાએ કર્યું મને અહીંયા ફટાક દઈને વાગી ગયું હા ચચરામાં માંડ્યું શું ચાચી પાસે સીડી છો હા હા એ હે હે હે